વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાની આજે અંતિમ તારીખ છે। ત્યારે અંતિમ દિવસે વડોદરામાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યા હતા। વોર્ડ 11ના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિએ આજે ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસ અકોટા મામલતદાર કચેરી ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિ 2 દિવસથી સંપર્ક વિહોણા હોવાનું કોંગ્રેસના સહ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું। તેઓના ઘરે તાળું માર્યું હતું અને તેઓના પરિવારજનોને કોઈ પણ માહિતી આપી રહ્યા ન હતા। ત્યારે આજે સવારે તેઓ અકોટા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હતું। અકોટા મામલતદાર કચેરી ખાતે ભારે હોબાળો જોવા મળ્યો હતો। કોંગ્રેસના આગેવાનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને ભાજપ દ્વારા લોકશાહીનું ગળું દબાવવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યા હતા। સહ પ્રમુખ ઋત્વિજ જોશીએ આક્ષેપ કર્યા હતા કે ભાજપ ઉમેદવારોને ધાક ધમકી આપવામાં આવી હતી અને તેઓએ લાલચ પણ આપવામાં આવી હતી કે કાલથી ઉમેદવાર સંપર્ક વિહોણા હતા અને તેઓ આજે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે। એ 10માની મને 11માં કરી ટિકિટ, હવે એ 11માં મને ઓળખ નહીં અને એ સમાજમાં મારો વિરોધ હતો, એ સમાજની હિસાબે મેં આ કર્યું છે, બરાબર। આ બધા મારા સમાજવાળા છે, કોઈનું સાહેબ પ્રેશર નથી, કોઈ દબાણ નથી, કોઈ મારી મરજીથી મેં કર્યું છે। મેં મારી મરજીથી આ ફોર્મ પાછું કહેતું છું, એ સમાજનો વિરોધ છે મારે। કોઈ નહીં, કોઈ સામાજિક એટલે હું એક સામાજિક લીડર છું। આમાં એ બધું પ્રેશર આવ્યું એટલે મેં આ ફોર્મ પાછું ખેંચ્યું, બરાબર। આમાં કોઈ વિરોધ નથી, કોઈનું દબાણ નથી। વોર્ડ નંબર 11માં કનુભાઈ લક્ષ્મણભાઈ પ્રજાપતિએ ફોર્મ ભરેલું હતું અને આજે તેઓ ફોર્મ પરત ખેંચવા માટે આવ્યા હતા અને ચૂંટણી અધિકારી તરીકે જે મારી ફરજ છે એ પ્રમાણે જે નમૂનામાં એને ઉમેદવારી પાછી ખેંચવાની હોય છે એ નમૂનામાં એણે ઉમેદવારી પાછી ખેંચી છે। એ કનુભાઈ લક્ષ્મણભાઈ પ્રજાપતિ હતા કે કેમ એટલી અમારા કક્ષાએથી ખાતરી કરવાની થાય છે, અન્ય કોઈ ખાતરીઓ કરવાની હોતી નથી। એટલે જે નિયત નમૂનામાં આયોગના જે ફોર્મ હતા એમાં ફોર્મ આપેલું હતું અને એ આવ્યા હતા અને એને ફોર્મ પરત ખેંચેલું છે। કનુભાઈ લક્ષ્મણભાઈ પ્રજાપતિ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હતા અને હજી સુધી આ એક સિવાય કોઈ ફોર્મ ખેંચાયેલું નથી। 3 વાગ્યાની સમયમર્યાદા છે આજે, બરાબર। આ ફોર્મ ઉમેદવાર કનુ પ્રજાપતિએ ફોર્મ પાછું ખેંચીને રવાના થઈ રહ્યા હતા ત્યારે કોંગ્રેસના કાર્યકરોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો। તેઓએ કનુ પ્રજાપતિનો વિરોધ પર નારેબાજી કરી હતી તો કનુ પ્રજાપતિને લઈ જે વ્યક્તિ આવ્યા હતા તેઓ પોતાની કાર મારફતે ભાગી રહ્યા હતા। તેઓની કારના કાચ પણ તોડવામાં આવ્યા હતા। વડોદરામાં છેલ્લા દિવસે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યા હતા। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।